તો આજે તો આપણે પકડ્યા દારા ફિશ જારમાં આવેલા છે દારા ફિશ તો કોરમમાં મૂકી દીધા છે. ચલો ભાઈઓ, જય સોમનાથ ને જય માતાજી. નવા બ્લોકમાં તમારું સ્વાગત છે. જો આપણી બોટ જાય છે મોજા ચીરતી. તો હવે આપણે આવી ગયા છે ઝાડ માંડવા માટે. તો બધા લોકો કમ્પ્લીટ જ છે. ટંડેલ કે તો જવા દેવાનું છે. જો દીવો પણ બોઈ નાખ્યો છે. આપણા વજુભાઈ બેઠા છે અને જો હવે ભાઈ દીવો મૂકે છે, ફરીને ઢુવાણી આપે છે કે મસલા બસલા આવે કે નહીં. જો હિંમતભાઈ કે લાગેલી છે દીવાને. તો ચાલો હવે આપણે મૂકવાની તૈયારી છે. જો દિવ્યેશભાઈ મૂકે છે. આ દીવો અમારે રાતે જોવો પડે. માસાએ કટ લખ્યો ને કૈલાસભાઈએ દાઢીનો પથ્થરો લખ્યો. તો ચાલો જય સોમનાથ ને જય માતાજી. હવે માનતા જઈએ છે ભાઈઓ જારું. તો હવે આપણે ઝાડમાં આવી ગયા છે. તો માસો એમ કે છે દંડેલ ને કે આગળ રાખો. તો આગળ રાખી દંડેલ વે. ચાલો. તો હવે આપણે ઝાડ મંડાઈ ગયા છે ને હવે રાત પણ પડી ગઈ છે, એટલે કે સાંજ પડી ગઈ છે. થોડુંક અંધારું થવાનું બાકી છે. તો જો કૈલાસભાઈ આપણો છેલ્લો છેલ્લો પથરો નાખે છે, ઘાટો કહેવાય તેને. અને હવે ટાટીનો પથરો લાગશે. જો હવે છેલ્લો ઘાટ પકી છે અને જો અરવિંદભાઈ ટાટીનો પથરો આપે છે. તો જો હવે જય સોમનાથ ને જય માતાજી કરી નાખ્યું ભાઈઓ. તો હવે આપણા ઝાડુ મંડાઈ ગયા છે. દિવ્યેશભાઈ ગોલો લાખવાની તૈયારી કરે છે ને હવે બધા ખલાસીઓ હાથ પગ ધોઈ લાગશે. ને જો આપણા અજયભાઈ નવા નવા છે તો ઊભા છે સાઈડમાં. તો ચાલો હવે શાક કાપવાનું છે. તો આપણે પહેલા માંડવા પહેલાનો વ્યૂ છે. તો કૈલાસભાઈ ગોવારો કાપે છે. આ શાક પણ આવતું નથી તો જવડી એવડી મોટી મોટી મચ્છી કાપીને ખાવી પડે છે શાક માટે. તો કૈલાસભાઈ ગોવારો કેવી રીતે કાપે છે ને તે તમને બતાવું. કેમ કે ઝાડ માંડવાની પહેલાનું સીન છે આ. પછી આપણે ઝાડુ માંડશું ને એટલે કે કંડેલ કે થોડીક વાર છે. તો શાક કાપી લેમ કે કૈલાસભાઈ કે જો હવે તેના પોટા ને બધી કાઢે છે કૈલાસભાઈ. અને કેવી રીતે પીસ પણ કરે તે પણ તમને બતાવીશ. વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો ગાઈસ, મજા તો આવશે જ. જો અહીંયા અમારે ઝાડુ સીવીએ છીએ. જો પહેલાં હું સીવું છું અને કંડલભાઈ અહીંયા છે, વજુભાઈ અહીંયા છે અને આપણા અજયભાઈ છે ને તે વિડીયો શૂટ કરે છે. તો કૈલાસભાઈ પાછા વાચા આવી ગયા. જો હવે ચાકાએથી કૈલાસભાઈ કાપે છે. તો ચાકાએથી વહેલું કપાઈ ને કાંટાવાળો ભાગ હોય ને તો પછી તેને છડી મારવી પડે. જો આવી રીતે કટિંગ કરે છે. તો પછી હવે તમને પાછો વ્યૂ બતાવીશ. જો હવે સાઈડમાં રાખી દેશે. કૈલાસભાઈની ટોપી ઉતરી ગઈ. જે હવે છડી લીધી છે, કાંટાવાળો ભાગ આવી ગયો છે એટલા માટે. તો છડીએથી તેના મોટા મોટા પીસ કરશે ને પછી નાના નાના પીસ કરવાના છે. નાના નાના પીસ કરવાનો તો વાર છે. જો બે ભાગ કરી નાખ્યા કેમ કે આપણે બે ટેમ ભાગ કરવાનો છે ગોવારો. કેમ કે એવડો મોટો તો બહુ જાજુ શાક થઈ જાય 8 જણા માટે તો. તો જો હવે કૈલાસભાઈ ચાકુ ને છરીને લઈને કાપે છે. ને અમે લોકો તો બધા કામ જ કરીએ છીએ ગાઈસ. તો ભાઈઓ ઝાડુમાં તો બહુ મહેનત કરીએ છીએ પણ માસલા શાક માટે બનાવતા નથી અને અમારી મહેનત પૂરતી બનાવતા નથી. તો હવે કેમ કરીએ આપણે, દિવસો છે તો પૂરા તો કરવા જ પડશે દરિયામાં. તો જો હવે આપણા કૈલાસભાઈએ ચોલું પેલું લાખી દીધું. તે આપણે ખવાય નહીં એટલા માટે લાખી દીધું પાણીમાં. અને થોડુંક દરિયાનું સીન પણ લઈ છે. તો કૈલાસભાઈ કે હવે બાસ કર કે મેં એમ કેમ છે કે મૂકી દે હવે. તો છડી પવડાવે છે હવે. જો હવે આપણે હવે વરંગબરાની બોટો આવે છે તો તેનું સીન લઈ લઈએ. જો મોરામાં દેખાય બોટો. તો હવે આપણે ઝાડુ તો માંડી દીધા છે. તો આપણો વેરો હવે ફેરાવે છે દિવ્યેશભાઈ એટલે અરવિંદભાઈ. દિવ્યેશભાઈ પછવાડે વહી ગયા આગળથી. તો હવે અરવિંદભાઈ ફેરાવી લઈ ને પછી ઓર્ડર મારી દેશે વેરાનો. તો હવે ઝાડુ તો મંડાઈ ગયા. હવે આપણે પાછું શાક કાપશે ને કૈલાસભાઈ છેટી મસાલો શેકવા વટી ગયા છે. તો મારા માસા અને દિવ્યેશભાઈ અહીંયા નાના નાના પીસ કરવા આવી ગયા છે ગાઈસ. અંધારું થઈ ગયું કેમ કે ઝાડુ માંડવાની વાર હતી. મેં તમને પહેલાં કીધું તેમ. જો મારા માસા છેટી છડી લઈને કાપે છે અને દિવ્યેશભાઈ નાના નાના પીસ કરે છે ગોવારાના. કેવી રીતે ગોવારો વટાય તે તમને આખા વિડીયોમાં બતાવી દીધું ગાઈસ. બાકી તો જો દિવ્યેશભાઈ ધોઈ બોઈને કમ્પ્લીટ જ છે કે લાવો હું કટકા કરવા માંડું. તો જો દિવ્યેશભાઈ ધોઈને કટકા કરે છે. મારા માસા મોટા મોટા પીસ કરીને આપે છે દિવ્યેશભાઈને. દિવ્યેશભાઈ નાના નાના પીસ કરે છે. તો હવે આપણે
જઈએ હવે પછવાડે જવાનું છે. તો ચાલો ભાઈઓ, હવે જમવાનું બની ગયું છે. ગોવારાનું શાક અને લોટલા અને મરચાં ખાવા આવી જાઓ. હવે સૂઈ ગયા હતા ભાઈ, હવે સવાર પડી ગયું છે, તો હવે આપણે ઉપાડવા પણ આવી ગયા છે જારો. તો આપણા કૈલાસભાઈ નાસ્તો બનાવે છે, બાકી તો કૈલાસભાઈ જ પહેલાં ખેંચે છે. કૈલાસભાઈ નાસ્તો બનાવે છે ને હવે અમારે અહીંયા જાર ભરવાના છે. તો હવે આપણે જાર ભરીએ છે. હવે સંજયભાઈ તો આવ્યા નથી. તો હવે જો એક દારો આવ્યો છે ગાઈસ. દિવ્યેશભાઈએ ધૂપ આપ્યો ને, તો દારો આવ્યો છે. એમ તો દારા 3 આવ્યા છે ગાઈસ, પણ તમને કોરૂમમાં પછી બતાવીશ. અત્યારે ઉપરથી સીન લઈ લઉં, કેમ કે જો કોરૂમમાં આવી ગયા છે, જો 3 પીસ દારા આવેલા છે ગાઈસ. તો હવે વાંધો તો નહીં આવે, થોડો ઘણો ખર્ચો નીકળી જશે 3 દારામાંથી. અને 2 મગડા એવા છે, મગડા તો આગલા છે ભાઈ. બાકી જો આવું નાનું નાનું શાક છે, બાકી ખાસ કંઈ નથી. અને બરફ પણ આટલો જ છે. બરફ ઓછો હોય તો વધારે ઓગળે, બાકી હવે દારામાં આપણે બરફ નાખી દઈએ ભાઈઓ. તો હવે આપણે આવી ગયા છીએ કેબિનમાંથી વ્યૂ લઈ લઈએ. થોડુંક જારું ફાટી ગયા છે, તો જારું સીવવાના છે. પછી મોડા માનશું. જો અહીંયા અમારા અજયભાઈ અને ટંડેલભાઈ જાર લાંબુ કર્યું છે, ફાટી ગયું છે એટલે છોડી લીધું છે આપણે જારમાંથી. ને આપણો અજયભાઈ છે ગાઈસને હલો કહે છે, કેમ છો? તો હવે આપણે અજયભાઈ છે ને ડાગલો ઉડાડવા આવી ગયા છે ભાઈ. પાણીમાંથી આપણને ડાગલો મળ્યો છે ને, તો ડાગલો ઉડાડે છે. તો અજયભાઈ દરિયામાં પણ પાથરી પર ચડીને ઉડાડે છે, તેને ફરવાની દાગ બી નથી લાગતી. તો જો કેટલો ખુશ છે, નાના છોકરા ડાકે હસે છે. પણ અમે લોકો તો જારું જ સીવીએ છીએ ગાઈસ. આ બીજી બાજુ આવ્યો ઉડાડવા માટે, અને ડાગલો ખાસ ઉડતો નથી, કેમ કે એમાં આપણે હવા ભરેલી છે. કુદરતી ઓલો જે ગેસ આવે ને તે ભર્યો નથી તેમાં, એટલા માટે. તો ગાઈસ આપણને છે ને થર્મોકોલ મળેલું છે, પાણીમાંથી તરતું જતું હતું ને તેને તે પકડેલું છે આપણે, એટલે કે આપણા ઝાડના કડું બનાવવા માટે. તો જો એના પરથી પ્લાસ્ટિક છે ને તે કાઢે છે. અને હવે આપણે તેને તેમાં એટલું ગુંદર ચોતરાયેલું છે ને ગાઈસ, તો વાત પૂછોમાં. ફીણા આવી ગયા છે કાપવામાં અને કાઢવામાં. તો કેવી રીતે કાઢે છે ને તે પણ તમને બતાવું. જો આવી રીતે માપ કરીને કાપે છે. તો પછી હવે આપણે ઓલો કરીએ. ઝાડ તો આપણે માંડી દીધા હતા ગાઈસ, ઝાડનો વ્યૂ લીધું ને. ઝાડ તો હવે જો આમ દેખાય પાણીમાં. જો હવે આપણા વજુભાઈ છે ને કરવટેથી કાપે છે. કેવી રીતે કાપે છે એ તો આપણે અવાજ બંધ કરી નાખ્યો છે ગાઈસ. પણ જો મારા માસા પણ શાક વાઢે છે. જો સામે શાક વાઢે છે મારા માસા. તો ગાઈસ રાત પડી ગઈ, રાત હજી કાપીને નવરા નથી થયા અમે લોકો. જમવાનું પણ પાકી ગયું છે. કિસમિસને હથોડી લઈને ઠોકે છે એમાં પ્રકાશભાઈ. તો ચલો ગાઈસ, અત્યારે હવે 8:30 વાગી ગયા છે. જમવાનો ટાઈમ પણ થઈ ગયો છે, તો જમવાનું સીન નથી લેવાનું. તો હવે સવારે આપણે ઝાડુ પણ ઉપાડવાનું સીન લીધું નથી, કેમ કે આ વખતે ઝાડુ બધી છે ને ગુચ્ચો થઈને આવ્યા હતા, એટલા માટે વ્યૂ લઈ શકતા નથી આપણે. પણ ઝાડુ માંડવાની તૈયારી કરવાની છે. એની પહેલાં ટંડેલ કે આપણે જમવાનું બની ગયું છે, તો પહેલાં જમી લઈએ. તો આજે આપણે પકાલું બનાવ્યું છે, ગુરુવાર છે એટલા માટે. પછી હવે આપણે ઝાડુ માંડવાના તૈયારી કરવાનું છે. જો બધા હવે લોકો આગળ આવી ગયા તો આપણે જય માતાજી કરાવી લખ્યું છે. તો ઝાડુ માંડતા જઈએ છીએ ભાઈઓ. તો ઝાડુ મંડાય પછી તમને વ્યૂ બતાવી દઉં. તો હવે આપણા ઝાડુ મંડાઈ ગયા ભાઈ. એ તો હવે આપણે ઘડી સૂઈ જવાનું છે. બાકી ઝાડુ તો ફાટી ગયા છે, બધી સીવી લાયખાશ. તો હવે આપણે ઘડીક આરામ કરી જઈએ. પછી આપણે જો પહેલાં ઓલા થર્મોકોલ કાપેલા છે ને તેનો હવે ખોલો બનાવીએ છીએ. તો હવે ચા બા પીને ખોલો બનાવવા આવી ગયા. જો હવે બનાવીએ ખોલો ને આપણી વેરા પર ઓળી છે. પછી આપણે ઝાડુ બે જવાનું છે જોવા. તો જો આવી રીતે પુલાસ કરવાના હોય તો આપણે દિવ્યેશભાઈ અહીંયા પુલાસ કરે છે અને ખોલો પણ બનાવે છે. જો દિવ્યેશભાઈ પણ હવે પુલાસ કરે છે. તો જો ઓલમોસ્ટ ખોલા તો બનીને કમ્પ્લીટ થઈ ગયા. આનું વ્યૂ તો ઘણું બધું હતું, પણ આપણે શોર્ટમાં બનાવ્યું છે. આ લોકો છે તે રાસરી બનાવે છે, આપણા ખલાસીઓ રાસરી આપણે ઝાડમાં બાંધવાને આવે ને તે રાસરી કમ્પ્લીટ કરે છે એ લોકો. તો હવે ઓલમોસ્ટ આપણે બધું કામ થઈ ગયું છે. રાસરી બાસરી બધી કમ્પ્લીટ થઈ ગઈ ને જો આ દીવો સળગાવ્યો છે ને ત્યાં રાસરીના છેડા છે ને બારવાના હોય, તેટલા માટે દીવો સળગાવ્યો છે. ને હવે આપણે દીવો આપણા ઝાડવે બોવા આવી ગયા છે. ને જો અહીંથી આપણી બોટ કેટલી મસ્ત ચીરતી જાય છે મોજાને. એટલું મસ્ત દ્રશ્ય છે ગાઈસ. આવું કુદરતી દ્રશ્ય જોવા ક્યારેક આવજો દરિયામાં, તમને હું લઈ જઈશ આપણા ફોલોવરને. તો જો આપણે બાંધી દીધું છે દીવો. હવે આપણે ઝાડ જોતા જોતા જવાનું છે આપણા ઝાડની બીજી સાઈડે, કે બોટ બાંધવા માટે. તો જો વરંગબરાની બોટ આવે છે આ બાજુ. એ લોકો ગોલું મારવાવાળા જ છે, પણ એ લોકો જીબીએસમાં એઠે માસલા દેખાઈ જાય ને પછી તે લોકો હોલ મુકાવે. ત્યાં સુધી હોલ મુકાવે નહીં, બસ કન્ટિન્યુ ચાલુ જ રાખે બોટ.
તો હવે એ જાય છે. બાકી આપણે હવે રાતનું સીન પણ લીધું નથી. હવે તો સવાર જ પડી ગયું છે ઓલમોસ્ટ. તો હવે આપણે નાસ્તો કરવાનો છે. તો આ લોકો વટી જાય પછી આપણે નાસ્તો કરીએ. તો કેટલી એ લોકો લાઈનમાં બોટ ચલાવે એટલે પોઝિશન એ લોકોને દેખાય તેના માટે. તો હવે આપણે પાછા મોરામાં સીન લેવા આવી ગયા છે. તો આ બાજુ સૂર્ય ભગવાન ઉગવાની તૈયારીમાં જ છે. અને જો જાય છે આપણી મોરામાંથી બોટો. અને પવન તો જો મસ્ત ઠંડો ઠંડો શીતળ પવન વાય છે. તો જો અહીંયા આવી ગઈ છે આપણી બોટ પાછી. તો તે જો કેટલી મસ્ત જાય છે. હવે તેને માછલા દેખાશે ને પછી તે હોલ મુકાવશે. બાકી અહીંયા આપણા માછા પાણી પી ને હવે આપણે જવાનું છે પસવારે નાસ્તો કરવા માટે. તો ચાલો રાતનું બકાલું હોય જ ને સવારની રોટલી બનાવેલી છે તો નાસ્તો કરી લઈએ. ચાલો તો ગાઈસ આપણે ચાલુ થઈ ગયા, મશીન ચાલુ કરવાનું બાકી છે. નાસ્તો થઈ ગયો, આ ગયો છે. ચાલો હવે જારું આવે પછી તમને બતાવો. તો હવે આપણે ઝાડુ ઉપરવાનું શરૂ કરી દીધું છે. તો આપણા વજુભાઈ બધી તાણે છે. મારા માસા અહીં હેઠે તાણે છે. થોડુંક વ્યૂ લઈ ને પછી આપણે બંધ કરી દઈએ વ્યૂ લેવાનું. તો જો આપણા માસાને બધે આગળ ઝાડ ભરે છે ને હું પસવારે કેમેરો મૂકવા આવ્યો છું કેમ કે છાટ ઉડે છે એટલા માટે. તો મૂકી તો દીધો ગાઈસ. તો હવે આપણે જો ઝાડુ તો ઉપડી ગયા, માછલા આવે તો તમને વ્યૂ બતાવો ને માછલાનો ગાઈસ. એટલે માછલા આવતા નથી એટલા માટે માછલાનો વ્યૂ તમને બતાવતો નથી. બાકી જ્યારે આપણને માછલા આવશે ને તો ત્યારે તમને બતાવીશ. ને જો પવન નીકળો તો એટલે આપણે પાછું ઝાડનું સીન નથી લીધું એટલા માટે. તો હવે અહીંથી આપણે બ્લોગનું એન્ડિંગ કરવાનું છે. તો ચાલો કેળું ખાવા. વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.